ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાના અનુસંધાનમાં અમદાવાદ પોલીસે તૈયારી શરૂ કરી દીધી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આવનારી રથયાત્રાને લઈ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી। શનિવારે જગન્નાથ મંદિર ખાતે ડ્રોન સર્વેલન્સ સિસ્ટમ અને વજ્ર વાહનથી ડેમો કરાયો। સંવેદનશીલ વિસ્તારોમાં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવશે। રથયાત્રાના રૂટમાં આવતા તમામ ધાબા પોઈન્ટ પર ડ્રોનથી સર્વેલન્સ શરૂ કરાયું। શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને અસામાજિક તત્વો ઉપર નજર રાખવામાં આવી રહી છે। રથયાત્રા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત મોનિટરિંગ કરી રહી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આવનારી રથયાત્રાને લઈ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી। શનિવારે જગન્નાથ મંદિર ખાતે ડ્રોન સર્વેલન્સ સિસ્ટમ અને વજ્ર વાહનથી ડેમો કરાયો। સંવેદનશીલ વિસ્તારોમાં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવશે। રથયાત્રાના રૂટમાં આવતા તમામ ધાબા પોઈન્ટ પર ડ્રોનથી સર્વેલન્સ શરૂ કરાયું। શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને અસામાજિક તત્વો ઉપર નજર રાખવામાં આવી રહી છે। રથયાત્રા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત મોનિટરિંગ કરી રહી છે।